હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ બધા મજામાં હશો. આપણે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 13 એમાઇન્સ. તો 12થનું જે ચેપ્ટર છે નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ અથવા તો એમાઇન્સ જેને કહેવામાં આવે છે, તો એ ચેપ્ટર જે છે એની અંદર મેઇનલી નાઇટ્રોજન જેમાં ફંક્શનલ ગ્રુપ તરીકે આવતું હોય એવા જે કમ્પાઉન્ડ્સ છે એના ઉપર ડિસ્કશન છે. એનું ઓવરઓલ ચેપ્ટરની થીમ છે એ બહુ કોમન છે. આયુપેક નેમિંગ હશે, પ્રિપરેશન મેથડ હશે, ફિઝિકલ પ્રોપર્ટીઝ હશે, કેમિકલ પ્રોપર્ટીઝ હશે, બરાબર. પછી એક એલિફેટિક વાળું આવે, પછી એરોમેટિક વાળું આવશે. અને આ ચેપ્ટરની અંદર એક સ્પેસિફિકલી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અને એની જે કેમિકલ રિએક્શન્સ છે એ સ્પેસિફિકલી આપેલી છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડમાં, ગુજકેટમાં, જેડબલઈ મેઇન્સ કે નીટની અંદર આ બધા ક્વેશ્ચન્સ છે એ આ ચેપ્ટરમાંથી આવતા હોય છે. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, થોડું ધ્યાન આપશું. આપણે સ્ટાર્ટ કરીએ તો આયુપેક નેમિંગથી સ્ટાર્ટ કરીએ. હા, કોમન મેટર છે એ હું રીડ નથી કરતો બહુ. તો અહીંયા આગળ એમોનિયા એમાઇન્સ જે છે દે આર નોન એઝ ડેરિવેટિવ્સ ઓફ એમોનિયા, બરાબર. એટલે એમોનિયા NH3 છે એના હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજનની જગ્યાએ કોઈ ગ્રુપ R આવે અને R બોન્ડ NH2 બને તો એ એક પ્રકારનો એમાઇન થયો. પછી એ R છે એ આલ્કાઇલ ઓર એરાઇલ હોઈ શકે. પછી એમાં 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એમાઇન્સ છે. તો એ પ્રમાણે એનું ક્લાસિફિકેશન છે, આપણે એ પણ હમણાં જોઈ લઈએ. અહીંયા આગળ એના કમ્પાઉન્ડ્સની થોડી વાત કરીએ તો નેચરની અંદર એમાઇન કમ્પાઉન્ડ્સ જે છે તો એ પ્રોટીન્સ, વિટામિન્સ, આલ્કેલોઇડ્સ અને હોર્મોન્સના ફોર્મમાં આપણને મળે છે. સિન્થેટિક એક્ઝામ્પલ્સમાં કેટલાક પોલિમર્સ છે, ડાઈ, સ્ટફ્સ અને ડ્રગ્સની અંદર આ કમ્પાઉન્ડ્સ હોય છે. Two biologically active compounds, namely adrenaline and ephedrine, both containing secondary amino group, are used to increase blood pressure. તો આ કેટલીક વખત આમ નોર્મલ લાગે પણ ઇન્ફોર્મેશન છે આમ જોવા જાવ તો, પણ આ ટાઈપની ઇન્ફોર્મેશન માંથી ક્વેશ્ચન છે એ બનતો હોય છે. એટલે ઇન્ફોર્મેશન ટાઈપનો ક્વેશ્ચન ક્યાંક પૂછવો હોય તો આવો પૂછી શકાય કે જે નોર્મલી આ રીતે આપ્યો હોય. અને જનરલી આ ટાઈપના ચેપ્ટર્સની અંદર આપણે જે રીડિંગ કરતા હોઈએ તો એમાં રિએક્શન્સ ઉપર અને ફિઝિકલ પ્રોપર્ટીઝ ઉપર વધારે ધ્યાન આપતા હોઈએ. પણ પર્ટિક્યુલરલી બોર્ડ ગુજકેટની વાત કરીએ તો ઇન્ફોર્મેશનમાંથી પણ ક્વેશ્ચન્સ છે એ બનતા હોય છે. અને ઇવન ઘણી વખત મેઇન્સ કે નીટમાં પણ આવો ક્વેશ્ચન છે એ લાઇન ટુ લાઇનમાંથી મૂકતા હોય છે. એટલે એટલીસ્ટ વન ટાઈમ આ બધું તમારે રીડ કરવું જોઈએ. Novocaine, a synthetic amino compound, is used as an anesthetic in dentistry. આપણા ટીથને લગતા જે કંઈ પ્રોબ્લેમ્સને લઈને જતા હોય અને ત્યાં એને સર્જરીની કે એવી કંઈ જરૂર પડતી હોય તો એમાં એનેસ્થેટિક તરીકે આ નોવોકેઇન છે યુઝ કરતા હોય છે. બેનાડ્રીલ, a well known antihistaminic drug, also contains tertiary amino group. તો બેનાડ્રીલ છે એ વેલ નોન કફ સિરપ છે, અથવા કફ સિરપ તરીકે પણ એટલે કોલ્ડ કફમાં યુઝ કરતા હોય છે. આમ તો એલર્જીક જે કોલ્ડ જેને કહેવાય એ ટાઈપમાં યુઝ કરતા હોય છે. બેઝિકલી એ એન્ટીહિસ્ટામિન છે. ડાયઝોનિયમ સોલ્ટ્સ છે એ ઇન્ટરમીડિયેટ્સ છે અને પ્રિપરેશન ઓફ અ વેરાયટી ઓફ એરોમેટિક કમ્પાઉન્ડ્સ ઇન્ક્લુડિંગ ડાઈઝ. ડાઈઝ એ પર્ટિક્યુલરલી સર્ટેન ટાઈપના કલર છે, એટલે એ કલર કોઈ પણ બનાવવા માટે આ ટાઈપની ડાઈઝ છે એનો યુઝ કરવામાં આવતો હોય છે કે જે ડાયઝોનિયમ સોલ્ટમાંથી બનાવવામાં આવે. ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ્સ છે એ સર્ફેક્ટન્ટ્સ તરીકે યુઝફુલ છે.
1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન. તો આપણે હમણાં વાત કરીએ એમ એમાઇન્સ આર ડેરિવેટિવ્સ ઓફ એમોનિયા. એટલે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન એ ગ્રુપ આર થી થાય. આમ લઈએ આર બોન્ડ NH2, બરાબર. તો આ જે છે એ એક જ આલ્કાઇલ કે એરાઇલ ગ્રુપ હોય તો એ 1 ડિગ્રી એમાઇન કહેવાશે. 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન છે એને ડિફરન્ટ ફંક્શનલ ગ્રુપ તરીકે જોવામાં આવે છે, એટલે એ ધ્યાન રાખવાનું. આર બોન્ડ NH બોન્ડ આર અથવા R2NH, તો બે આલ્કાઇલ કે એરાઇલ ગ્રુપ બોન્ડિંગમાં હોય નાઇટ્રોજન સાથે, અથવા એમ કહો કે બે કાર્બન છે એ બોન્ડિંગમાં છે ડાયરેક્ટલી નાઇટ્રોજન સાથે, તો એ 2 ડિગ્રી એમાઇન થશે. અને R3N હું આમ શોર્ટમાં કરી દઉં તો આ જે છે એ 3 ડિગ્રી એમાઇન્સ થશે. અને 4 ડિગ્રી એમાઇન હશે તો એ જનરલી આપણે એને સોલ્ટ તરીકે, બરાબર, કોઈ નેગેટિવ આયન હશે એની જોડે, તો ક્વાટર્નરી સોલ્ટ પણ કહી શકાય. 4 ડિગ્રી એમાઇન છે ક્વાટર્નરી, પણ એ શું થઈ જશે? સોલ્ટ થઈ જશે, કારણ કે પોઝિટિવ ચાર્જ આવશે તો એને સ્ટેબલ કરવા માટે કોઈક નેગેટિવ આયન પણ એની સાથે બોન્ડિંગમાં હશે. તો આ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એમાઇન્સ જે છે એની વાત થઈ ગઈ. જનરલી આપણે આ આયુપેકમાં લર્ન કરેલું હોય. Structure of amines like ammonia, nitrogen atom of amines is trivalent and carries an unshared pair of electrons. એટલે આપણે ડાયરેક્ટ આના ઉપર જતા રહીએ તો આ ટાઈપનું એનું સ્ટ્રક્ચર છે એ આપણને જોવા મળશે કે જેમાં એક અનપેર્ડ ઇલેક્ટ્રોન, એક અનશેર્ડ ઇલેક્ટ્રોન પેર હશે, લોન પેર ઇન શોર્ટ, અને બાકીના જે છે એમાં એક આલ્કાઇલ ગ્રુપ અને બે હાઇડ્રોજન હશે તો 1 ડિગ્રી એમાઇન, બે આલ્કાઇલ કે એરાઇલ ગ્રુપ હશે તો 2 ડિગ્રી, અને એ રીતે 3 ડિગ્રી એમ આવશે. અહીંયા જનરલી નાઇટ્રોજન છે તો sp3 હાઇબ્રિડાઇઝ્ડ હોય, અને નાઇટ્રોજનનું હાઇબ્રિડાઇઝેશન અને આ રીતે લઈ શકીએ આપણે કે ભાઈ આ નાઇટ્રોજન છે તો આ એક લોન પેર બોન્ડ આમ લઈએ, બરાબર. તો નાઇટ્રોજન છે એ sp3 હાઇબ્રિડાઇઝ્ડ હોય, અને sp3 હાઇબ્રિડાઇઝ્ડ હોય તો નેચરલી બોન્ડ એંગલ શુડ બી 109 ડિગ્રી, બરાબર, 109 ડિગ્રી, 109 ડિગ્રી હોવો જોઈએ. પણ લોન પેર પ્રેઝન્ટ છે અને લોન પેરના લીધે એમાં આપણને એક્ઝેક્ટલી બોન્ડ એંગલ છે એ 109 ડિગ્રી જોવા નહીં મળે, પણ ત્યાં આગળ બોન્ડ એંગલ છે એ 108 ડિગ્રી આપણને મળે છે. એટલે અહીંયા R dash, R double dash, R dash and R double dash may be hydrogen or alkyl and or aryl group, બરાબર છે. નાઇટ્રોજનનું હાઇબ્રિડાઇઝેશન sp3, બોન્ડ એંગલ એપ્રોક્સ 108 ડિગ્રી, બરાબર છે. અને જો એનું શેપ લેવામાં આવે તો એ ટ્રાઇગોનલ પિરામિડલ, બરાબર છે, ટ્રાઇગોનલ પિરામિડલ શેપ હશે. આટલી મેટર આપણે કમ્પ્લીટ કર્યા પછી
ક્લાસિફિકેશનમાં આપણે વાત કરીએ 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન છે. પ્રાઇમરી અથવા 1 ડિગ્રી RNH2, સેકન્ડરી કે 2 ડિગ્રી કહીએ તો RNH R ડેશ, અને 3 ડિગ્રી ટર્શરી એમાઇન છે RN R ડેશ R ડબલ ડેશ. આમ થશે. Common system aliphatic amine is named by prefixing alkyl group to amine, that is alkyl amine as one word. આપણે અહીંયા આગળ અહીંથી સ્ટાર્ટ. હું આની અંદર બહુ ડીપમાં નહીં જાઉં. આયુપેક ઓલરેડી તમને મેં 11th ની અંદર આ બધી જ વસ્તુઓ કરાવી દીધેલી છે, એટલે એક ફાસ્ટ રિવિઝન ટાઈપનું થઈ જશે આપણું. CH3CH2NH2. તો અહીંયા આગળ આયુપેક નેમ આલ્કેન પ્લસ એમાઇન, આલ્કેનેમાઇન, આલ્કેનેમાઇન આ ટાઈપનું એનું નેમિંગ છે એ થાય આલ્કેનેમાઇન. બરાબર છે. એટલે 2 કાર્બન અને NH2 છે ઇથેનેમાઇન, 3 કાર્બન હોય તો પ્રોપેનેમાઇન, 4 કાર્બન હોય તો બ્યુટેનેમાઇન. પછી નંબરિંગ કરવું પડે કે NH2 કયા કાર્બન ઉપર છે, તો લિસ્ટ નંબર આવતો એ રીતે આપણે કાર્બન ચેઇનનું નંબરિંગ કરતા હોઈએ છીએ, તો એ રીતે શો કરવાનું આવે. અને જો કોમન નેમની વાત કરીએ તો આલ્કાઇલ એમાઇન, એટલે અહીંયા આગળ CH3CH2NH2 કોમન નેમ ઇથાઇલ એમાઇન, આયુપેક ઇથેનેમાઇન. CH3CH2CH2NH2 3 કાર્બન છે તો 1 એમાઇન થઈ શકે ને 2 એમાઇન પણ થઈ શકે, એટલે અહીંયા નંબરિંગ કરવું પડે આપણે કે આ 1 2 અને 3. તો ફર્સ્ટ કાર્બન ઉપર એ NH2 આવેલો છે, તો શું થશે? કોમન નેમ N પ્રોપાઇલ એમાઇન, એટલે N પ્રોપાઇલ મીન્સ કે કાર્બન ચેઇન નોર્મલ લિનિયર કાર્બન ચેઇન છે, અને એમાં ફર્સ્ટ કાર્બન ઉપર NH2 છે, એટલે પ્રોપેન 1 એમાઇન આવું થશે. CH3CHNH2CH3, તો આયુપેક જોવા જાવ તો સેકન્ડ કાર્બન ઉપર NH2 કહેવાય, એટલે પ્રોપેન 2 એમાઇન. પણ જો કોમન નેમ લઈએ તો CH3CHCH3, હવે જેમાં CH3CHCH3 આવતું હોય તો આઈસો પ્રિફિક્સ લાગે CH3 બોન્ડ C CH3 માં 3 કાર્બન જ છે, એટલે આઈસોપ્રોપાઇલ થઈ જશે NH2 માટે એમાઇન. સો ઇટ ઇઝ આઈસોપ્રોપાઇલ એમાઇન. CH3NHCH2CH3. Now this is 2 degree amine. તો 2 degree amine માં જે મોર નંબર ઓફ કાર્બન વાળી કાર્બન ચેઇન છે ને પ્રિન્સિપલ કાર્બન ચેઇન, એનું આલ્કેન નેમ આવે, અને જે લેસ નંબર ઓફ કાર્બન છે એને આપણે પ્રિફિક્સમાં યુઝ કરીએ, એટલે અહીંયા CH3CH2 NHCH3. તો આ જે NHCH3 માં નાઇટ્રોજન સાથે જે આ મિથાઇલ છે, તો N મિથાઇલ આને સબસ્ટિટ્યુટ એઝ અ સબસ્ટિટ્યુઅન્ટ શો કરવાનું. તો આયુપેક નેમિંગ શું થશે? તો કે નાઇટ્રોજન સાથે મિથાઇલ એઝ અ સબસ્ટિટ્યુઅન્ટ. તો નાઇટ્રોજન સાથે બોન્ડિંગમાં મિથાઇલ છે એટલે N મિથાઇલ. 2 કાર્બન છે એટલે ઇથેન, અને આ NH એમાઇન. સો ઇટ ઇઝ N મિથાઇલ ઇથેનેમાઇન, N મિથાઇલ ઇથેનેમાઇન. આ રીતે થશે. અને કોમન નેમ, તો કોમન નેમમાં બંને નાઇટ્રોજનની જેટલી બાજુએ આલ્કાઇલ ગ્રુપ હોય એને શો કરવાના, અને આલ્ફાબેટિકલ ઓર્ડર ફોલો કરવાનો, કાર્બન નંબર નહીં, આલ્ફાબેટિકલ ઓર્ડર. એટલે અહીંયા શું થઈ જશે? ઇથાઇલ અને અહીંયા મિથાઇલ. તો પહેલા ઇથાઇલ લખાશે. સો ઇટ ઇઝ ઇથાઇલ મિથાઇલ એમાઇન. તો ઇથાઇલ મિથાઇલ એમાઇન, ધેટ ઇઝ કોમન નેમ. અને આ નાઇટ્રોજન સાથે મિથાઇલ છે એટલે N મિથાઇલ ઇથેનેમાઇન, ધેટ ઇઝ આયુપેક. બરાબર છે. પછી 3 મિથાઇલ ગ્રુપ છે, તો કોમન નેમમાં ટ્રાઈ મિથાઇલ એમાઇન. અને જો આયુપેક લઈએ તો એકને તમારે પ્રિન્સિપલ કાર્બન ચેઇન લેવો પડે, અને બાકીના બેને એઝ અ સબસ્ટિટ્યુઅન્ટ. તો જે સબસ્ટિટ્યુઅન્ટ છે એને શું કહેશો? NN ડાઇમિથાઇલ એમાઇન. સો ઇટ ઇઝ NN ડાઇમિથાઇલ મિથેનેમાઇન. નાઇટ્રોજન સાથે આ બે સબસ્ટિટ્યુઅન્ટ અને એક પ્રિન્સિપલ કાર્બન ચેઇન, એટલે NN ડાઇમિથાઇલ મિથેનેમાઇન, NN ડાઇમિથાઇલ મિથેનેમાઇન. આમ થઈ જશે. ઓકે.
નેક્સ્ટ જે આવે છે એ C2H5 C2H5 CH2 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 CH3 તો લોંગેસ્ટ કાર્બન ચેઇન ઇઝ પ્રિન્સિપલ કાર્બન ચેઇન એટલે આ 4 કાર્બન વાળી કાર્બન ચેઇન એમાં નાઇટ્રોજન ફર્સ્ટ કાર્બન ઉપર કહેવાય અને એ નાઇટ્રોજન સાથે 2 ઇથાઇલ ગ્રુપ છે so it is NN dimethyl બરાબર so it is NN diethyl butyl amine is common name but NN diethyl butane one amine that is important NN diethyl એટલે સબસ્ટિટ્યુઅન્ટ આવી ગયા NN diethyl એટલે શું આવી ગયું સબસ્ટિટ્યુઅન્ટ તો NN diethyl બ્યુટેન એટલે 4 કાર્બન ની વાત થઈ ગઈ અને એ બ્યુટેન 4 મેમ્બર જે 4 કાર્બન ની કાર્બન ચેઇન છે એમાં ફર્સ્ટ કાર્બન ઉપર નાઇટ્રોજન બોન્ડિંગ માં છે that is butane 1 amine so it is like NN diethyl butane 1 આમ થઈ જશે ખ્યાલ આવી ગયો છે બરાબર ગુડ નેક્સ્ટ ઇઝ CH2 ડબલ બોન્ડ CH CH2 NH2 તો આપણને યાદ રહી ગયું એવું હોવું જોઈએ કે જેમાં CH2 ડબલ બોન્ડ CH CH2 એ શું છે તો CH2 ડબલ બોન્ડ CH2 that is allyl બરાબર અને એમાં NH2 આવ્યું તો allyl amine આવશે allyl amine તો અહીંયા આ ગ્રુપ છે એ allyl ગ્રુપ છે બરાબર allyl amine આયુપેક લઈએ તો NH ડબલ બોન્ડ અને NH2 માં પ્રાયોરિટી NH2 ને મળે એટલે એનો નંબર લેસ આવવો જોઈએ તો એમાં ફર્સ્ટ કાર્બન ઉપર NH2 છે એટલે અહીંયા 3 કાર્બન છે ફર્સ્ટ ઉપર NH2 છે તો prop 2 in prop એટલે 3 કાર્બન થઈ ગયા સેકન્ડ ઉપર ડબલ બોન્ડ થઈ ગયો બરાબર prop 2 in 1 amine prop 2 in 1 આમ થઈ જશે બરાબર નેક્સ્ટ CH2 6 NH2 NH2 તો CH2 6 ટાઈમ એટલે કોમન નેમિંગ માટે હેક્સામિથિલિન કહેવાય 2 ટાઈમ NH2 એટલે એમાઇન ડાયએમાઇન તો હેક્સામિથિલિન ડાયએમાઇન અને આયુપેક પ્રમાણે જોઈએ તો આ 6 કાર્બનની કાર્બન ચેઇન છે કે જેમાં ફર્સ્ટ અને 6 નંબરના કાર્બન ઉપર NH2 છે તો હેક્ઝેન 1,6 ડાયએમાઇન રાઈટ બેન્ઝીન ઉપર NH2 common name is aniline but please aniline or benzene amine both is IUPAC name aniline અને benzene amine ઘણી વખત આવા નાની નાની મેટર એ ધ્યાનમાં ન રહે તો બહુ ઈઝી ક્વેશ્ચન છે એ ઘણી વખત બહુ હોશિયાર છોકરાઓ નથી કરી શકતા હોતા એવું બને JEE માં બહુ જ સારો સ્કોર કરીને આવ્યો જે છોકરો અને એને એક ક્વેશ્ચન એટલા માટે લીવ કરી દીધો કારણ કે એને એનિલિન અને બેન્ઝીન એમાઇન છે એ બે સેમ કહેવાય નહોતી ખબર પડતી બરાબર એટલે આ બધી વસ્તુઓ પ્રોપરલી રીડિંગ થવું જોઈએ પ્રોપરલી રીડિંગ એક વખત થઈ ગયું હોય તો એને એમાં આગળ જતા કોઈ એવા ડાઉટ રહે નહીં કાંઈ કઈ એવું અઘરું હોય કે એને ન આવડે એવું ન હોય પણ રીડિંગ જ એ બાબતનું ન કર્યું હોય એમ એટલે થોડું એ રીતે ધ્યાન આપવાનું બેન્ઝીન ઉપર NH2 ને CH3 NH2 પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ છે એટલે આ 1 થશે ને આ 2 થશે બરાબર તો ઓર્થો ટોલ્યુડિન બરાબર અથવા તો 2 મિથાઇલ બેન્ઝીન એમાઇન કે 2 મિથાઇલ એનિલિન ધેટ ઇઝ આયુપેક નેમ બંને સાચા છે 2 મિથાઇલ એનિલિન પણ કહી શકો ને 2 મિથાઇલ બેન્ઝીન એમાઇન કહી શકો રાઈટ તો આ યાદ રાખવાનું ઓર્થો ટોલ્યુડિન બેન્ઝીન ઉપર NH2 ને CH3 શું કહેવાય ઓર્થો ટોલ્યુડિન
NH2 અને CH2Br છે તો પેરા બ્રોમો એનિલિન, બરાબર, અથવા તો 4 બ્રોમો એનિલિન કે 4 બ્રોમો બેન્ઝીન એમાઇન આવું પણ કહી શકો તમે. NCH3 ટ્વાઇસ એટલે NN ડાઇમિથાઇલ એમ થઈ ગયું. તો NN ડાઇમિથાઇલ એનિલિન અથવા તો NN ડાઇમિથાઇલ બેન્ઝીન એમાઇન, તો that is આયુપેક્ટિન. બરાબર છે. તો આ મેઇનલી આપણે ફંક્શનલ ગ્રુપ છે એની વાત કરી લીધી. હવે આમાં કંઈક એક્ઝામ્પલ આપેલા હોય એવા કંઈક સ્પેસિફિક તો આપણે એને જોઈ લઈએ. ક્લાસિફાઈ ધ ફોલોવિંગ એમાઇન્સ એઝ પ્રાઇમરી, સેકન્ડરી ઓર ટર્શરી એમાઇન. આઈ હોપ કે આ તમે બહુ ઇઝીલી કરી શકો. જુઓ, સિમ્પલી એમ પણ કહી શકાય કે NH2 બોન્ડ NH2 આવતું હોય તો 1 ડિગ્રી, બોન્ડ NH બોન્ડ આવતું હોય તો 2 ડિગ્રી, એટલે અહીંયા બે બાજુ આલ્કાઇલ ગ્રુપ હોય એમ, અને N હોય તો 3 ડિગ્રી થાય. સો આઈ થિંક ધીસ ઇઝ વોટ યુ ઓલરેડી નો. તમને ખબર જ છે, મેં જસ્ટ કહી દીધું, એટલે અહીંયા કાંઈ ડિસ્કશન કરવાની આપણે રહેતી નથી. આઇસોમેરિઝમ છે તો આઇસોમેરિઝમમાં પોઝિશનલ, તો મેં તમને ફંક્શનલ ગ્રુપ પ્રમાણે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એમાઇન છે એ ફંક્શનલ ગ્રુપ્સ ડિફરન્ટ ગણવામાં આવે છે. એટલે એમાં જો નંબર ઓફ કાર્બન અને એનું મોલેક્યુલર ફોર્મ્યુલા સિમિલર થતું હશે તો એ શું થઈ જશે, એ ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ થઈ જશે. અને પોઝિશનલમાં ફંક્શનલ ગ્રુપની પોઝિશન છે એ ડિફરન્ટ હોય. અને જો ચેઇન આઇસોમર લેવાના હોય તો ચેઇન આઇસોમરની અંદર જનરલી ફંક્શનલ ગ્રુપ છે એ સિમિલર પોઝિશન ઉપર રહેતું હોય, કાર્બન ચેઇન ડિફરન્ટ હોય, પણ જનરલી ત્યાં ચેઇન આઇસોમર કરતા મેટામર્સ તરીકે એને પ્રિફર્ડ કરવામાં આવે છે લખતી વખતે, તો એ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આગળ આપણે આયુપેક નેમિંગ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. પ્રિપરેશન મેથડ્સ ઓફ એમાઇન્સ, રિડક્શન ઓફ નાઇટ્રો કમ્પાઉન્ડ્સ, તો ડિફરન્ટ મેથડ્સ છે પ્રિપરેશન મેથડ્સ એમાઇન કમ્પાઉન્ડ્સ ફોર્મ કરવાની. નાઇટ્રો કમ્પાઉન્ડ્સ હોય તો એનું રિડક્શન કરીએ એટલે NO2 માંથી સિમ્પલી એવું કહી શકાય કે R બોન્ડ NO2 છે તો અહીંયા આગળ રિડક્શન થાય એટલે R બોન્ડ NH2 ફોર્મ થાય એટલે એમાઇન મળે, 1 ડિગ્રી એમાઇન. તો પહેલું તો આ એક ઇન જનરલ આપણને આઈડિયા રહેવો જોઈએ કે NO2 નું રિડક્શન થાય તો NH2 થાય, CN નું રિડક્શન થાય તો CH2 NH2 થાય. તો એ જનરલ ફોર્મ છે, તો આ આપણને યાદ રહે એ જરૂરી છે. કોની હેલ્પથી રિડક્શન થશે, તો H2 પેલેડિયમ અને ઇથેનોલની પ્રેઝન્સમાં આપણે રિડક્શન કરીએ તો હવે બેન્ઝીન ઉપર NO2 હોય તો એનિલિન ફોર્મ થશે, કે કોઈ આલ્કાઇલ નાઇટ્રો કમ્પાઉન્ડ હશે, નાઇટ્રો આલ્કેન હશે, તો એમાંથી એ પ્રમાણેનો એમાઇન છે એ આપણને મળશે. SN પ્લસ HCl ઓર Fe પ્લસ HCl, તો અહીંયા આગળ nitro alkanes can also be similarly reduced by the corresponding alkane amines. તો અહીંયા આગળ મેટલ લઈએ, મેટલ્સ ઇન એસિડિક મીડિયમ, તો પણ એનું રિડક્શન છે એ NO2 માંથી NH2 થશે. અને અહીંયા આગળ એક મેટર એક્સ્ટ્રા યાદ કરાવી દઉં તો જનરલ ફોર્મમાં જ હું અહીંયા લખીને રાખું કે R બોન્ડ NO2 અને
ZnHgHCl આવું ક્યારેક આપણને ગૂંચવી નાખે, હા, કન્ફ્યુઝ કરી દે. તો અહીંયા મેટલ પ્લસ એસિડ થઈ ગયો અને મેટલ પ્લસ એસિડ કેન રિડ્યુસ NO2 into NH2. So it will give R bond NH2. એટલે no doubt it is Clemmensen reduction. Reducing agent is Clemmensen reducing agent. ZnHgHCl છે એ Clemmensen માટે વપરાશે. પણ અહીંયા એ જુઓ કે ભાઈ આ ZnHgHCl એટલે મેટલ અને એસિડ થઈ ગયો. મેટલ અને એસિડ વચ્ચેની રિએક્શન થી H2 રિલીઝ થશે અને આ જે H2 છે એ રિડક્શન કરશે તો NO2 માંથી NH2 બનશે. એટલે ક્યારેક શું કરે, આલ્ડીહાઇડ કીટોન ની જોડે એક NO2 ગ્રુપ આપે અને કોનું કોનું રિડક્શન થશે એ ટાઈપનો ક્વેશ્ચન છે એ મૂકી દે. સો વિચ ગ્રુપ્સ વિલ બી રિડ્યુસ્ડ ફ્રોમ ધીઝ ફંક્શનલ ગ્રુપ્સ. તો આ જે વસ્તુ છે એમાં આપણે નાનકડું ધ્યાન રાખવાનું. બાકી તો ઇન જનરલ તમને આઈડિયા હોય જ, બરાબર. એટલે આ Sn plus HCl or Fe plus HCl. In short, we should remember metals in acidic medium. બરાબર. તો એ શું કરશે તો કે ભાઈ NO2 છે એનું રિડક્શન કરશે. ફાઇનલી ડિવાઇડેડ નિકલ કે પેલેડિયમ ઓર પ્લેટિનમ છે એ એઝ એ કેટાલિસ્ટ તરીકે મેટલને લઈ અને હાઇડ્રોજન ગેસ છે એ મેટલ ઉપરથી પાસ કરેલી હોય ને એવું જે મેટલ છે ને એઝ એ રિડ્યુસિંગ એજન્ટ લેવાનું હોય તો એ રીતે પણ થઈ શકે. તો અહીંયા આગળ નાઇટ્રોબેન્ઝિનમાંથી એનિલિન, નાઇટ્રોબેન્ઝિનમાંથી Sn plus HCl or Fe plus HCl or metal plus acid થી આપણે NO2 નું રિડક્શન છે એ કરી શકીએ. રિડક્શન વિથ તો અહીંયા આગળ આયર્ન, સ્ક્રેપ એન્ડ હાઇડ્રોક્લોરિક એસિડ ઇઝ પ્રિફર્ડ. તો અહીંયા પ્યોર Fe લેવાના બદલે સ્ક્રેપનું જે મટીરિયલ હોય, ભંગાર કહીએ ને આપણે, તો લોખંડનો જે ભંગાર હોય, બરાબર, તો એનો યુઝ કરવામાં આવે. હાઇડ્રોક્લોરિક એસિડ સાથે FeCl2 formed gets hydrolyzed to release હાઇડ્રોક્લોરિક એસિડ. એટલે એમાંથી જે FeCl2 બનશે અને એનું પાછું હાઇડ્રોલિસિસ કરીએ એટલે એમાંથી HCl ફોર્મ થશે. એટલે રિએક્શન છે એ રિપીટ થયા કરશે, બરાબર. Thus only a small amount of hydrochloric acid is required to initiate the reaction. એટલે કે HCl ની જરૂર છે એ ખાલી રિએક્શન ને ઇનિશિએટ કરવા માટે પડશે. ત્યાર પછી તો શું થશે, FeCl2 બનતો હશે ને એમાંથી પાછો HCl છે એ બનતો રહેશે હાઇડ્રોલિસિસ ને કારણે. ક્લિયર છે આ વાત? તો આ પણ નાનકડો પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખવો જોઈએ. Ammonolysis of alkyl halides or Hoffman ammonolysis. It is also known as Hoffman ammonolysis. બરાબર. હોફમાન ડિગ્રેડેશન બ્રોમિનેશન રિએક્શન છે એ પણ અલગ છે અને આ હોફમાન એમોનોલિસિસ છે. તો નામથી ખાલી ધ્યાન રાખવા પૂરતી વાત છે. બાકી એઝ સચ નામનું આપણે કંઈ અહીંયા બહુ મહત્વ નથી હોતું, પણ ક્યારેક નેમ સાથે રિએક્શન કોઈ આવી ગઈ હોય તો આપણે કન્ફ્યુઝ ન થઈ જાય. નોર્મલી નીટ લેવલે તો હું નથી માનતો કે આવો કોઈ ક્વેશ્ચન ટેક્સ્ટ બુકમાં ન હોય એવું કોઈ મેટર છે એ આવે, પણ મેઇન્સ એડવાન્સના સ્ટુડન્ટ્સ માટે એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. અને સામાન્ય કોમન નેમ છે, આપણને કંઈ એવું ન આવડે એવું આમાં કંઈ છે નહીં. ઓકે, આ જે ક્વેશ્ચન છે એની અંદર તો આલ્કાઇલ હેલાઇડ્સ જનરલી આપણે આ કહી દીધું કે યુનિટ 10 ક્લાસ 12 એટલે આપણે હેલો આલ્કેન હેલો એરિન વાળા ચેપ્ટરની અંદર આ મેટર છે એ લર્ન કરી ગયા છીએ. એટલે અગેન આમાં પણ હું આ રીતે કેટલીક સ્પેસિફિક વાત કરી લઉં. This process of cleavage of the C bond X bond by ammonia molecule is known as ammonolysis. એટલે એક તો કોમનલી એને એમોનોલિસિસ કહેવાય એ તો ખબર રહેવી જોઈએ આપણને. The reaction is carried out in a sealed tube at 373 Kelvin temperature. બધા ઇન્ફોર્મેશન વાળા નાના નાના ક્વેશ્ચન છે આવા બધા બની શકે એટલે બધું રીડ કરવું જોઈએ. એટલીસ્ટ 2-3 ટાઈમ છે તમે રીડ કરેલું હોવું જોઈએ
તો શું થાય કે રેગ્યુલર પછી રિએક્શન્સ જ રીડ કર્યા કરીએ તો વાંધો ના આવે. પ્રાઇમરી એમાઇન છે એ આમાં મળશે આપણને, અને રિએક્શન છે એના પોઈન્ટ ઓફ વ્યૂ જોતા જઈએ તો એમોનિયા એની R બોન્ડ X આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરીએ. એમોનિયાનો નાઇટ્રોજન છે એઝ એ ન્યુક્લિયોફાઇલ રિએક્ટ કરે છે. એનું લોન પેર છે એ R બોન્ડ X માં માઇનસ ડેલ્ટા ને આ પ્લસ ડેલ્ટા હોય એટલે એને આપશે, એટલે X માઇનસ છે એ લિવિંગ ગ્રુપ બનશે. તો અહીંયા આગળ RNH3 પ્લસ X માઇનસ આવું થશે. લોન પેર આપશે એટલે NH3 પ્લસ થઈ જશે. તો RNH3 R બોન્ડ NH3 પ્લસ X માઇનસ સબસ્ટિટ્યુટેડ એમોનિયમ સોલ્ટ કહેવાય. અને આ જે એમોનિયમ સોલ્ટ મળે એનું જો તમે બેઝિક મીડિયમમાં રિએક્શન કરાવો, હાઇડ્રોલિસિસ કરી દો, તો અહીંયા આગળ શું મળી જશે તો કે RNH3 પ્લસ X માઇનસ ની NaOH સાથે રિએક્શન થશે. તો R બોન્ડ NH2 એટલે NH3 પ્લસ X માઇનસ માંથી H પ્લસ નીકળી જશે, X માઇનસ નીકળી જશે, એટલે R બોન્ડ NH2 મળશે. બરાબર. H પ્લસ છે એ આ OH માઇનસ સાથે H2O બનાવશે, અને X માઇનસ છે એ Na પ્લસ સાથે NaX બનાવશે. તો એ રીતે RNH3 પ્લસ X માઇનસ જે એમોનિયમ સોલ્ટ છે એની બેઝિક મીડિયમમાં અથવા તો બેઝ સાથે રિએક્શન કરાવીએ તો પ્રાઇમરી એમાઇન R બોન્ડ NH2 મળશે પ્લસ H2O પ્લસ NaX આમ થશે. બરાબર છે? એમોનોલિસિસ નો એક પ્રોબ્લેમ શું છે, અહીંયા આગળ આપણે આ રિએક્શનમાં રહી ગયું ડિસ્કશન. R બોન્ડ NH2 બન્યું એક વખત, પણ R બોન્ડ X સાથે એની ફર્ધર રિએક્શન થતી રહે, એટલે R બોન્ડ NH2 નો નાઇટ્રોજન છે એઝ એ ન્યુક્લિયોફાઇલ પાછો R બોન્ડ X ના R ઉપર એટેક કરીને બોન્ડ ફોર્મ કરી શકે, એટલે 2 ડિગ્રી એમાઇન બને. ફર્ધર રિએક્શન થાય તો 3 ડિગ્રી એમાઇન બને, અને લાસ્ટમાં ક્વાટર્નરી સોલ્ટ છે એ બની જાય R4N+X માઇનસ. તો એના લીધે આપણને પ્રોડક્ટ છે એ મિક્સચરના ફોર્મમાં મળશે કે જેમાં 1 ડિગ્રી એમાઇન પણ હશે, 2 ડિગ્રી હશે, 3 ડિગ્રી હશે અને 4 ડિગ્રી એમાઇન હશે. તો આ રીતે આપણને મિક્સચર મળશે. એકચ્યુઅલી તો આપણને કાં તો એક 1 ડિગ્રી એમાઇન મળવો જોઈએ, 2 ડિગ્રી મળવો જોઈએ, 3 ડિગ્રી મળવો જોઈએ, પણ આપણને અહીંયા આગળ પ્રોડક્ટ જે છે એ મિક્સચર મળશે. એનું સોલ્યુશન શું થઈ શકે? However, primary amine is obtained as a major product by taking large excess of ammonia. એટલે તમે એમોનિયા છે એને લાર્જ એમાઉન્ટમાં લેવાથી શું કરી શકો તમે? એને પ્રાઇમરી એમાઇન છે એ તમે મેળવી શકો લાર્જ. તો લાર્જ એમાઉન્ટમાં એમોનિયા છે એ લેવાનો, એટલે કે R બોન્ડ X ની કમ્પેરિઝનમાં એમોનિયા છે એ એની જે ક્વોન્ટિટી છે એ હાઈ રાખવાની થશે. બરાબર. તો લાર્જ એમાઉન્ટમાં લેવાથી આપણને પ્રાઇમરી એમાઇન છે એ મળી શકે. ઓર્ડર ઓફ રિએક્ટિવિટી ઓફ હેલાઇડ્સ તો એ આપણને ખબર જ છે, R બોન્ડ I છે એ મોર રિએક્ટિવ હોય, પછી RBr ને પછી RCl છે. તો એ એનો રિએક્ટિવિટી ઓર્ડર છે. અહીંયા આગળ રિએક્શન જે કંઈ આપેલી છે તો આપણે એને ફરી એક વખત અહીંયા જોઈ લઈએ. તો મિથાઇલ એમાઇન ઓર ઇથાઇલ એમાઇન C2H5NH2 છે, અને એની રિએક્શન R બોન્ડ X સાથે કરીએ તો અહીંયા આગળ C2H5 શું થશે? આને આપશે, રિમૂવ થશે. તો C2H5NH C2H5 આમ લઈએ તો માઇનસ HX થશે, 2 ડિગ્રી એમાઇન મળશે. બરાબર. ફર્ધર એની સોરી
અહીંયા શું લેવું જોઈએ? C2H5 ClBr કે અહીંયા આપણે કોમનલી Cl લઈ લઈએ, આમ આવી જશે બરાબર. ફરી એક વખત C2H5 બરાબર, નેમિંગ કરો તો N ઇથાઇલ ઇથેન એમાઇન આવું થશે, 2 ડિગ્રી એમાઇન મળ્યો આપણને. C2H5 Cl સાથે રિએક્શન થાય તો શું થાય? તો C2H5 N C2H5 અને C2H5 આમ આવશે. ટ્રાય ઇથાઇલ એમાઇન 3 ડિગ્રી એમાઇન બરાબર, અથવા NN ડાઇથાઇલ ઇથેન એમાઇન. અને જો આનું હજુ એક વખત C2H5Cl સાથે રિએક્શન કરીએ તો C2H5 4 ટાઈમ N પ્લસ અને Cl ટેટ્રા ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ સોલ્ટ મળશે આપણને બરાબર. આઈ હોપ આ ક્લિયર છે. હવે આમાં કઈ એવું અઘરું છે નહીં. નાઇટ્રોજન ઇઝ રિએક્ટ એઝ અ ન્યુક્લિયોફાઇલ બરાબર. આપણે આ વાત કરી ગયા. 4 ડિગ્રી સોલ્ટ આવશે, 4 ડિગ્રી, પછી એમાઇન નહીં કહેવાય. Ammonolysis of benzyl chloride and reaction of amines so formed 2 moles of CH3Cl. તો અહીંયા C6H5CH2Cl છે અને એની એમોનિયા સાથેની રિએક્શન છે C6H5CH2Cl NH3 ammonia, C6H5CH2NH2 માઇનસ HCl આમ થશે બરાબર. આમ તો એવું કહેવું જોઈએ કે આ ફર્સ્ટ સ્ટેપમાં એમોનિયા સાથેની રિએક્શન ને સેકન્ડ સ્ટેપમાં OH માઇનસ સાથેની રિએક્શન, ત્યારે આપણને C6H5CH2NH2 મળે. બટ એનીવે આમે ડાયરેક્ટ લખી શકાય. આમે કીધું એમ જો ડાયરેક્ટ લખવું હોય તો આ રીતે. ફર્ધર આપણને એવું કે છે કે 2 મોલ ઓફ CH3Cl સાથેની રિએક્શન એટલે -2HCl આવું કહી શકીએ આપણે. શું થશે? આ નાઇટ્રોજન સાથેના આ બે હાઇડ્રોજન છે એ રિમૂવ થશે અને એના પ્લેસ ઉપર CH3 એડ થશે એટલે C6H5CH2 બોન્ડ N બોન્ડ CH3 બોન્ડ CH આમ થઈ જશે C6H5CH2 CH3 CH3. So it is NN dimethyl benzyl amine. બરાબર છે. તો આ આપણને એઝ એ પ્રોડક્ટ મળશે આપણને જે રિએક્શન કીધી હતી એની અંદર. NN dimethyl phenyl methanamine. ઓકે, આયુપેક નેમિંગ કરવું હોય તો આ રીતે થશે NN dimethyl. હવે જુઓ આ જે છે એ પ્રિન્સિપલ થઈ ગયા. આ એઝ એ સબસ્ટિટ્યુઅન્ટ લીધું એની અંદર. તો આ NN dimethyl phenyl methanamine એને phenyl methanamine એમ લીધું. Next preparation method, that is reduction of nitriles. Nitriles means Cl, cyanide હોય એ. So reduction of nitriles માં nitriles on reduction with LaH lithium aluminum hydride of catalytic hydrogenation produce primary amines. તો અહીંયા આગળ H2 નિકલ આલ્કોહોલ છે કે LaH છે એની સાથેની રિએક્શન થઈ આ R bond CH2
સપોઝ કે હું અહીંયા બીઆર આમ કે હેલોજન કોઈ લઈ એની પહેલા KCN સાથે રિએક્શન કરાવું તો પ્રોડક્ટ શું બને? મેં થોડું ચેન્જ કર્યું. માઇનસ KBr થાય, R બોન્ડ CH2 બોન્ડ C ટ્રિપલ બોન્ડ N સાઇનાઇડ આમ બને, નાઇટ્રાઇલ સાઇનાઇડ કયો નાઇટ્રાઇલ કયો. આનું રિડક્શન કરવાનું. જુઓ રિડક્શન છે H2 પ્લેટિનમ પેલેડિયમ કે નિકલ જેવા કેટેલિસ્ટની પ્રેઝન્સમાં CN નું રિડક્શન થઈ શકે, ઓર બરાબર ઓર LaH લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પણ થઈ શકે. LiAlH4 lithium aluminium hydride, if it is used as a reducing agent, it is always followed by hydrolysis. LaH then reaction hydrolysis. બરાબર LaH વડે રિએક્શન કર્યા પછી હાઇડ્રોલિસિસ કરવાનું હોય. પણ જનરલી આ ઓછું શો કરતા હોય છે, ક્યારેક કરે છે, મોટા ભાગે નથી કરતા. પ્લીઝ બી કેરફુલ. તમે આ ધ્યાનમાં રાખજો કે ભાઈ નોર્મલી થાય તો ખરું, હાઇડ્રોલિસિસ થાય ત્યારે જ રિએક્શન કમ્પ્લીટ થાય, કારણ કે LaH તો H માઇનસ જનરેટ કરશે. તો H માઇનસ જનરેટ કરશે તો પાછો એક પોઝિટિવ વાળા ઉપર H માઇનસ જોડાશે, તો એક નેગેટિવ વાળો તો બાકી રહેશે ને. H પ્લસ ક્યાંથી મેળવશે? એસિડિક મીડિયમમાંથી જ મેળવશે. બરાબર એટલે એની અંદર એનું પછીનું સ્ટેપ છે એ ઓલવેઝ આ હોય. પણ મેં કહ્યું એમ કે LaH ને એઝ એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે જોવામાં આવે છે તો ડાયરેક્ટ એક જ લખેલું હોય છે, મોસ્ટલી એવું બને છે, અને છતાં આપણે પ્રોડક્ટ છે એ કમ્પ્લીટ લખવી પડે. બરાબર તો આ ધ્યાન રાખવાનું. અહીંયા આગળ શું થઈ જશે તો કે ભાઈ R બોન્ડ CH2 બોન્ડ, તો આ જે C ટ્રિપલ બોન્ડ N છે એનું રિડક્શન, આ બધાના રિડક્શન છે એ જનરલ ફોર્મમાં યાદ રાખો, બહુ મજા પડી જશે. હા બરાબર બોલ્યો, બહુ જ મજા પડશે, કારણ કે આનું રિડક્શન થી આ બને, આનું રિડક્શન થી આ બને, આનું રિડક્શન થી આ બને. તો એક વખત રિડક્શન રિએક્શન અને ઓક્સિડેશન રિએક્શન થી કઈ ટાઈપની પ્રોડક્ટ ફોર્મ થાય એ જો યાદ રહેવા માંડશે એટલે નેચરલી નેક્સ્ટ સ્ટેપ તમારું એ આવશે કે રિડ્યુસિંગ એજન્ટ અને ઓક્સિડાઇઝિંગ એજન્ટ યાદ રાખો, બધી રિએક્શન કમ્પ્લીટ થઈ જશે. તો આ ટાઈપની જેટલી આવતી હશે બધી રિએક્શન એક સાથે આવશે. બરાબર તો એ એક ઇટ ઇઝ જસ્ટ લાઈક અ ફન. એ આમ ટૂંકમાં કહીએ તો પ્રેમથી યાદ રહી જશે, સરળતાથી, સહેલાઈથી. તો R બોન્ડ CH2 CH2 NH2 આમ થશે. તો આ રીતે આપણને 1 ડિગ્રી એમાઇન છે એ સાયનાઇડના રિડક્શનથી મળશે. સોડિયમ મર્ક્યુરી અને આલ્કોહોલ લઈને પણ રિડક્શન થઈ શકે તો પણ આપણને CN માંથી CH2 NH2 બનશે. આ રિએક્શનનો મેઇન પર્પઝ, હા મહત્વની વાત કરવાની રહી ગઈ, આ રિએક્શનનો મેઇન પર્પઝ એ હોય કે જ્યારે તમારે નંબર ઓફ કાર્બન, જનરલી 1 કાર્બન ઇન્ક્રીઝ કરી અને એમાઇન લેવાનો હોય તો સાયનાઇડ સાથે પહેલા રિએક્શન કરાવી અને CN એન્ટર કરાવી અને પછી તમે જો એનું રિડક્શન કરો તો શું થશે, કાર્બન ચેઇનમાં એક કાર્બન એડ થઈ જશે. CN વાળો જ્યારે CH2 NH2 બનશે તો એ CH2 એટલે શું થઈ ગયું, કાર્બન ચેઇનમાં એક કાર્બન એ ઇન્ક્રીઝ થઈ ગયો. ખ્યાલ આવે છે? તો એ રીતે આવશે. Reduction of amides. So amides on reduction with lithium aluminum hydride yield amines. So RCONH2 LiAlH4H2 એટલે RCH2NH2 આમ થશે. તો RCH2NH2 આપણે હમણાં વાત કરી એમ CONH2 જે CN નું જેમ રિડક્શન થાય એમ CONH2 નું રિડક્શન પણ શેમાં થશે, CH2NH2. બરાબર.
And now one important reaction, and that is Gabriel thalamide synthesis. ખાસ કરીને બોર્ડમાં થિયરીની અંદર એમાઇન્સ પ્રિપરેશન મેથડ પૂછવાની હોય તો રિપીટેડલી આ ક્વેશ્ચન હોય છે. અને એ સિવાય કન્વર્ઝન્સ આવતા હોય કે એ ટાઈપના ક્વેશ્ચન બનાવેલા હોય તો એની અંદર ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ છે એનો યુઝ કરતા હોય છે. અને કેટલીક વખત એસર્શન રીઝન ટાઈપના ક્વેશ્ચનની અંદર પણ આમાંથી ક્વેશ્ચન બનાવીને મૂકતા હોય છે. Because only primary amines can be prepared from Gabriel thalamide synthesis. તો એ ટાઈપના સ્ટેટમેન્ટ છે એની પણ વાત અહીંયા કરતા હોય છે. એટલે આપણે આ બધું વાંચવું જરૂરી છે. અને હવે તમે જુઓ ને તો ડે બાય ડે એસર્શન રીઝન ટાઈપના ક્વેશ્ચન વધતા જાય છે. તો ત્યાં પ્રોપરલી આપણે થિયરી રીડ કરી હોય એ જરૂરી છે. બરાબર. તો અહીંયા આગળ એક તો only, as I told you, primary amines can be prepared by this method. Aromatic primary amines cannot be prepared by this method. એક તો એરોમેટિક એમાઇન્સ છે એ બનાવી ન શકાય આ મેથડ થી, એમ ક્લિયર થાય. because aryl halides do not undergo nucleophilic substitution with the anion formed by thalamide. તો અહીંયા એરાઇલ હેલાઇડ છે do not undergo nucleophilic substitution. આપણને ખબર છે કે એરાઇલ હેલાઇડ છે એ કઈ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ન આપે. બરાબર, આપણે આગળ એવી રિએક્શન જોઈ ગયા છીએ. એટલે અહીંયા આગળ આ એક ક્લેરિટી આપી કે એરોમેટિક એમાઇન નહીં બનાવી શકાય. થેલેમાઇડ સિન્થેસિસ છે એની વાત કરીએ તો એમાં થેલિમાઇડ છે એ લેવામાં આવે પહેલા તો અહીંયા ઘણી વખત થેલિમાઇડ કેવી રીતના બનાવશો એમે લઈ લે. આપણને શરૂઆત અહીંથી આપી છે પણ થેલિમાઇડ કેવી રીતના બને એમ આવી શકે. તો થેલિમાઇડ જે છે તો પહેલા થેલિક એસિડ લેવો પડે. થેલિક એસિડની એમોનિયા સાથેની રિએક્શન કરાવવી પડે અને હીટિંગ આપીએ તો શું મળશે આપણને? થેલિમાઇડ. હું બોલી ગયો. હવે નોટ ડાઉન કરવાનું કામ તમારું. સાહેબને ઘડીક ઊભા રાખી દેવાના, તમે ખમો ઘડીક. બરાબર. હા, તો થેલિક એસિડ, હવે પછી થેલિક એસિડ આવડવો જોઈએ સ્ટ્રક્ચર લખતા. બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીનના 1,2 પોઝિશન ઉપર COOH હોય એને થેલિક એસિડ કહેવાય. એની એમોનિયા સાથેની રિએક્શનથી આપણને મળશે થેલિમાઇડ. તો અહીંયા આગળ થેલિમાઇડ અને એની રિએક્શન તમે કરાવો એટલે OH માઇનસ છે બેઝિક NaOH, આમ તો કે KOH લઈ લો એટલે H પ્લસ ને એબ્સોર્બ કરી લે માઇનસ H2O. બોન્ડ C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, N માઇનસ. હવે જો હું અહીંયા આગળ KOH K પ્લસ કરી નાખું તો N માઇનસ ની જોડે મારે અહીં K પ્લસ મૂકવો પડે. NaOH લઉં તો Na પ્લસ મૂકવો પડે. H પ્લસ એબ્સોર્બ કરી લેશે. પછી આની રિએક્શન તો કે R બોન્ડ X સાથે એટલે માઇનસ KX થઈ જશે. આમ થાય ને, આ માઇનસ ડેલ્ટા અને આ પ્લસ ડેલ્ટા. N માઇનસ છે અહીંયા એટેક કરીને બોન્ડ ફોર્મ કરાવશે. ખ્યાલ આવ્યો છે? બરાબર. આ થેલિમાઇડ.
C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, બોન્ડ N, બોન્ડ N, બોન્ડ R. આ રીતના આવશે, બરાબર. અને આનું NaOH સાથે હાઇડ્રોલિસિસ ઇન શોર્ટ કરવાનું છે, બરાબર. તો NaOH વડે હાઇડ્રોલિસિસ કરીએ અને પછી અથવા H2OH પ્લસ કરીએ તો ડાયરેક્ટ આપણને R બોન્ડ NH2 મળશે. અહીંયા આગળ જે બોન્ડ બ્રેક થતો જશે, બરાબર. તો અહીંયા આ બોન્ડ નું ઇલેક્ટ્રોન પેર કોને મળે? નાઇટ્રોજનને. એટલે N માઇનસ થાય, કાર્બન ઉપર પ્લસ આવે, કાર્બન ઉપર પ્લસ આવે ત્યાં O માઇનસ Na પ્લસ, એટલે C ડબલ બોન્ડ O, બોન્ડ O માઇનસ અને બોન્ડ C ડબલ બોન્ડ O, બોન્ડ O માઇનસ અને આમ થઈ ગયું, અને પ્લસ R બોન્ડ પ્લસ R બોન્ડ, બરાબર. અને આને તમે એસિડિક મીડિયમમાં લઈ લો તો COOH લખી નાખો. અહીંયા NaOH ની જગ્યાએ H2OH પ્લસ લઈ લો તો થેલિક એસિડ લખાય. પણ અલ્ટિમેટલી અહીંયા આપણને શું મળશે? પ્રાઇમરી એમાઇન, 1 ડિગ્રી એમાઇન છે એ આપણને મળશે, બરાબર. ચાલો, પહેલા તો આટલું ક્લિયર છે. Now you can see, બરાબર. And the next important reaction, that is Hofmann bromamide degradation reaction. હોફમાન રિએક્શન છે. હોફમાન એમોનોલિસિસ હોય તો એમોનિયા સાથેની રિએક્શન હોય R બોન્ડ X ની. હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન, તો બ્રોમેમાઇડ ડિગ્રેડેશન રિએક્શન એટલે NaOH ઓર KOH પ્લસ Br2 લઈએ જે, અને એની સાથેની રિએક્શન કે જેમાં CONH2 છે, એમાંથી CO ગ્રુપ છે એ રિમૂવ થશે અને એના પ્લેસ ઉપર NH2 પાછું આવી જશે, ઓવરઓલ કહીએ તો. તો એ રીતની જે રિએક્શન છે એ શું કહેવાશે? બ્રોમેમાઇડ ડિગ્રેડેશન રિએક્શન આમ કહેવાશે, બરાબર. એટલે RCONH2 પ્લસ Br2 પ્લસ 4NaOH. એક તો એટલું યાદ રાખવાનું કે Br2 ની જોડે 4 ટાઈમ NaOH લેવાના છે. RCONH2 પ્લસ Br2 પ્લસ 4 NaOH, R બોન્ડ NH2 પ્લસ Na2CO3 પ્લસ 2 NaBr પ્લસ 2H2, R બોન્ડ NH2 પ્લસ Na2CO3 પ્લસ 2 NaBr પ્લસ 2H2. એટલે અહીંયા R બોન્ડ C ડબલ બોન્ડ NH2 પ્લસ Br2 પ્લસ 4 Na આમ લઈ. તો આ R બોન્ડ NH2 પ્લસ 2 NaBr plus 2H2. So this is the main basic reaction of Hofmann bromamide degradation reaction. આનું મિકેનિઝમ છે એ આપણે લર્ન કરશું, પછી એ તમારે જોવાનું કે આપણને ટેક્સ્ટ બુકમાં કઈ મિકેનિઝમ આપ્યું નથી, તો એ જસ્ટ રિએક્શન કઈ રીતે થાય છે એના માટે હોય, પછી બાકી તો રિએક્શન જ યાદ રાખી લેવાની છે. મેઇન તો એ જ છે, બરાબર. પણ રિએક્શન ત્યાં સુધી કઈ રીતે પહોંચે છે, કયા ચેન્જીસ થાય છે એ આપણે આની અંદર જોવાનું છે. મિકેનિઝમ બોર્ડ ગુજકેટ વાળાને કે નીટ વાળાને કઈ મિકેનિઝમ કરવાની જરૂર નથી.
સમજી લ્યો એકવાર, પણ એને લર્ન કરવાની પ્રોસેસમાં પડવાની જરૂર છે. R bond C double bond N H2 KOH or OH minus. તો આ OH K plus ને OH minus શું કરશે? H plus એબ્સોર્બ કરી લેશે, એટલે R bond C double bond N H minus. R bond C double bond NH minus plus Br2 એટલે N માઇનસ છે, Br છે, એનું હિટ્રોલાઇટિક ફ્યુઝન ઇઝીલી થઈ શકે, એટલે અહીંયા આમ થઈ જશે, એટલે R bond C double bond NHBr આમ થશે. ખ્યાલ આવે છે? ફર્સ્ટ સ્ટેપ OH માઇનસ છે એ RCO NH2 નો H પ્લસ એબ્સોર્બ કરી લે, N માઇનસ થયો, AN માઇનસ Br2 સાથે રિએક્શન કરે, N બોન્ડ Br ફોર્મ કરશે. ફર્ધર KOH સાથે K પ્લસ OH માઇનસ, એટલે અગેઇન NH H પ્લસ એબ્સોર્બ થઈ જશે, માઇનસ H2O, એટલે R બોન્ડ C ડબલ બોન્ડ N માઇનસ બોન્ડ Br અને K પ્લસ આમ થાય. બરાબર? તો આ રીતે પહેલા શું થશે? સ્ટેપ બાય સ્ટેપ H પ્લસ એબ્સોર્બ થઈ જશે, NH માઇનસ બન્યું, NH માઇનસ જે છે એ Br2 સાથે રિએક્શન કરશે અને Br સાથે બોન્ડ ફોર્મ કરશે, અને એ Br સાથે બોન્ડ ફોર્મ કર્યા પછી RCO NHBr પાછો બીજો એક H પ્લસ છે એ એબ્સોર્બ થઈ જશે, એટલે RCO N માઇનસ Br અને K પ્લસ આવું આવશે. હવે આ N માઇનસ ને કારણે Br માઇનસ લીવ કરે, KOH સાથેની રિએક્શન થી OH માઇનસ અગેઇન H પ્લસ એબ્સોર્બ કરી લેશે, એટલે આ રીતનું મળશે R બોન્ડ C ડબલ બોન્ડ N માઇનસ બોન્ડ Br K પ્લસ. હવે નેક્સ્ટ શું થશે જુઓ, તો કે અહીંયા N માઇનસ જે છે એ N માઇનસ આ કાર્બન ને બોન્ડ આપશે, એનું લોન પેર આપશે જે એક્સ્ટ્રા માઇનસ ચાર્જ છે, અને અહીંથી Br માઇનસ રિમૂવ થશે. હવે અહીંયા આગળ આ જે માઇનસ ચાર્જ છે આ કાર્બન સાથે બોન્ડ ફોર્મ કરે તો કાર્બનના 5 બોન્ડ્સ થઈ જાય, તો કે એવું તો ન થાય, એટલે આ જે R માઇનસ છે એનું શિફ્ટિંગ અહીંયા થશે. બરાબર? એટલે 1 2 R માઇનસ શિફ્ટ આમ થશે, એટલે શું થઈ ગયું? તો કે R બોન્ડ N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O થઈ ગયો. ખ્યાલ આવ્યો છે? આ R જે છે અહીંયા N સાથે Br રિલીઝ થઈ ગયો. બરાબર? એટલે માઇનસ કે Br તમારે લખવું હોય તો લખી શકો. R બોન્ડ N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O આમ થઈ જશે. તો આ જે મળે આનું તમે જ્યારે હાઇડ્રોલિસિસ કરશો H2OH પ્લસ, તો R બોન્ડ NH2 અને પ્લસ CO2 મળશે. બરાબર? તો આ R બોન્ડ NH2 પ્રાઇમરી એમાઇન જે છે એ મળશે આપણને, અને CO2 ગેસ છે એ રિલીઝ થશે. તો આ જે રિએક્શન થઈ ગઈ હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન રિએક્શન બેઝિક મીડિયમમાં થાય. બેઝિક મીડિયમનું મેઇન પર્પઝ એ હોય કે H પ્લસ ને એબ્સોર્બ કરી લેશે, એટલે અહીંયા Br2 પ્લસ NaOH ઓર NaOBr और KOBr और BrO માઇનસ, તો આ બેઝ તરીકે લઈ અને આપણે હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન રિએક્શન છે એ કરી શકીએ. આઈ હોપ ક્લિયર છે, આમાં કઈ બીજું સમજવાનું છે નહીં. સિમ્પલી જોવું હોય તો એટલું જ જોવાનું હોય કે Br2 પ્લસ NaOH કે KOH લઈએ બેઝિક મીડિયમમાં ઇન શોર્ટ, તો આ જે CO2 છે
એ રિમૂવ થઈ જાય ને આર બોન્ડ NH2 થઈ જાય. સિમ્પલ. ડિગ્રેડેશન એટલે તો કીધું 1 કાર્બન લેસ થઈ જાય. કયો? CO વાળો. આર બોન્ડ NH2 એઝ એ પ્રોડક્ટ છે એ આપણને મળશે. બરાબર. એટલે આવા બીજા કેટલાક એક્ઝામ્પલ લઈ શકીએ. પેલા આટલું નોટ ડાઉન કરો તો આગળ બીજા એક્ઝામ્પલ છે એ તમને શો કરી દઉં. તો અહીંયા આગળ CH3 CONH2 OH minus and Br2. વાહ, શું થઈ જશે? CO રિમૂવ થઈ જાય એટલે CH3NH2 આમ થઈ જાય. તો CH3CONH2 છે એમાંથી CH3NH2 બનાવશે. CH3CH2CONH2 હોય અને NaOH પ્લસ Br2 તો શું થઈ જશે? તો કે CH3CH2NH2 આમ થઈ જશે. CH3CH2NH2 આમ મળશે આપણને. અને જો બેન્ઝીન ઉપર હોય CONH2 અને અગેઇન NaOH પ્લસ Br2 મળતું હોય તો બેન્ઝીન ઉપર શું મળી જશે આપણને? NH એનિલિન. તો આ રીતે આપણને CO ગ્રુપ રિમૂવ થઈ અને પ્રોડક્ટમાં બેન્ઝીન ઉપર કે આલ્કાઇલ ગ્રુપ ઉપર ટૂંકમાં NH2 મળશે. 1 ડિગ્રી એમાઇન વાળી પ્રોડક્ટ છે મળશે, સાથે એક કાર્બન લેસ થઈ જશે. બરાબર. તો અહીંયા આપણે પ્રિપેરેશન મેથડ આટલે રાખીએ. બાકીની પ્રિપેરેશન મેથડ્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરશું. ઓકે.